અમદાવાદની 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સમાચાર સામે આવ્યા છે। આ વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં એક નહીં પરંતુ બે મામેરા કરવામાં આવશે। સૌથી ખાસ વાત એ છે કે 25 વર્ષ બાદ સરસપુરના પ્રાચીન રણછોડરાય મંદિર દ્વારા મામેરાની પરંપરાનું પુનર્જીવન કરવામાં આવી રહ્યું છે। રથયાત્રાના પર્વમાં મામેરાનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે। દર વર્ષે યજમાન પરિવાર દ્વારા ભગવાનને મામેરું અર્પણ કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે પરંપરાગત મામેરા ઉપરાંત સરસપુરની ભાગા ભગતની પોળ સ્થિત 147 વર્ષ જૂના રણછોડરાય મંદિર તરફથી પણ ભગવાનને વિશેષ મામેરું અર્પણ કરવામાં આવશે। આ મામેરા અંતર્ગત ભગવાન જગન્નાથજીને બંસરી અને સુદર્શન ચક્ર, બળદેવજીને હોળ તેમજ માતા સુભદ્રાજીને પાર્વતી શણગાર અર્પણ કરવામાં આવશે। સમગ્ર મામેરું ભક્તોના દાન અને સહયોગથી તૈયાર કરવામાં આવી રહ્યું છે। રણછોડ મંદિરના બાસણશીરીના મહંત લક્ષ્મણદાસ મહારાજ શું કહે છે, આવો સાંભળીએ। જય રામ, જય રણછોડ, જય જગન્નાથ। આજે આપ સૌને અને પ્રેસ મીડિયાને બોલાવવાનું એકમાત્ર કારણ છે કે ભગવાનને આ વખતે વિશેષ ભેટ આ જગ્યામાંથી આપને આપી રહ્યા છીએ, તે માટે આપ સૌને બોલાવવામાં આવ્યું છે, જેને અહીંની લોકલ ભાષામાં મામેરું કહેવાય, પણ અમારી ભાષામાં ભેટ કહેવાય, અર્પણ। અમારા બધી જે કંઈ થાય તે ભગવાનને, જેમ સાધુ સંતોનો ભંડારો 3 દિવસનો ભંડારો અહીં ગુરુજીએ બનાવેલી પરંપરા મુજબ ચાલી રહ્યું છે, જ્યારથી રથયાત્રા અહીં આવી છે। અને એવું કહેવામાં આવે છે કે ગુરુજી દ્વારા જ રથયાત્રા અહીં આવી સરસપુરમાં, અને જે કાંઈ શરતો હતું તે નરસિંહદાસજી મહારાજ પાસે ગુરુજીએ સ્વીકાર્યા હતા કે તમે રથ લાવ અને જેવી સેવા હશે તે હું સેવા કરીશું। પણ અંદર જગ્યા ન હોવાના કારણે રથ 4 રસ્તે રોકાય છે। અને જૂના સમયમાં એવું સમય હતું કે જ્યારે સાધુ સંતો જ રસોઈ રાંધતા હતા, બીજા કોઈ અડતા નહોતા, તો અહીં સાધુ સંતોનું જ રસોઈ અને બીજું બધું સેવા ચાલતું હતું। અને અમારા પોલના ગામના બધા રહીશો અહીં આવીને સેવા આપતા હતા, પણ અહીંથી છેક ભગવાન સુધી પહોંચી ન શકાય, માટે આ જે મામેરાનું કાર્યભાર છે તે સામે રણછોડરાયજી મંદિર મહારાજને અર્પણ કરવામાં આવ્યો હતો। અને હવે જગ્યા થઈ ગઈ છે તો બધાની ઈચ્છા થઈ કે ફરી અહીંથી આપણે શરૂઆત કરીએ। તો એ પ્રકારે ભગવાનનો જે આયુધ હોય છે, ખરેખર જે એમને અર્પણ કરવી જોઈએ, તો એ આયુધ અમે અર્પણ કરી રહ્યા છીએ, જેમાં ભગવાન શ્રી કૃષ્ણજી મોરલી વગાડે છે, એમના જ સ્વરૂપ જગન્નાથજી ભગવાન છે, તો ભગવાનને એક સુદર્શન ચક્ર અને મોરલી અર્પણ કરી રહ્યા છીએ। અને બલરામજીને હલધર કહેવામાં આવે છે, હંમેશા હળ ધારણ કરે છે, તેમના માટે હર અર્પણ કરી રહ્યા છીએ। અને બેન સુભદ્રા માટે 16 શણગાર, જેમાં સોના ચાંદી આદિનું જે બી દાગીનાઓ હશે, વસ્ત્ર હશે, વાઘા હશે, મકુટ હશે, તે બધું અર્પણ કરાશે। અને એને દર્શન માટે 11 અને 12, તારીખ 11 અને 12 2 દિવસ અહીં ખુલ્લું મૂકવામાં આવશે। જે હરિભક્તોને દર્શન કરવાની ઈચ્છા હશે તે આવીને દર્શન કરી શકશે। રણછોડ મંદિરમાં પણ એ પરંપરા વર્ષોથી ચાલી રહી છે। હવે આ વખતે આપ પણ ભગવાનને અર્પણ કરવાના છો, બંનેના ટાઈમ ક્લેશ થાય છે, તો શું કરશો, કઈ રીતનું આયોજન કરવામાં આવશે? એમાં ટાઈમ ક્લોઝની વાત નથી, 4-5 જગ્યા થાય તો જેને જ્યાં અવસર મળે ત્યાં જઈને દર્શન કરી શકે છે। અને ત્યાં દર્શન કરવું હોય, અહીં દર્શન કરવું હોય, એટલે ટાઈમનો કોઈ મગજમારી નથી અને કોઈ ત્યાંથી વિરોધાભાસ નથી। આ મંદિરની ખાસ વિશેષતા શું છે કે વર્ષોથી અહીંયાથી જ મામેરું ભરાતું હતું, તો રણછોડરાય મંદિર ક્યાં છે? આ મંદિરની વિશેષતા આ છે, જે હમણાં મેં જણાવ્યું હતું કે અહીંના જે ગાદીપતિ હતા અમારા ગુરુજી મહારાજ, એમને વિનંતી કરી હતી નરસિંહદાસજી મહારાજને કે જેમ જગન્નાથપુરીમાં ભગવાન મામાના ઘરે જાય છે એ રીતે અહીં બી મામાના ઘરે જાય તો મોસાળની સ્થાપના એક જગ્યાએ કરો। તો એ કહે ક્યાં કરીએ, તો કે સરસપુરમાં કરો। તો નરસિંહદાસજી મહારાજે એવું કીધું કે સરસપુર સુધી રથયાત્રા લંબાવીશું તો સમય વધારે જશે,
લોકોને ભૂખ લાગશે તો લોકો ખાશે શું, ખવડાવશે કોણ? એની જવાબદારી ગુરુજીએ લીધા કે અમે ખવડાવીશું, જમાડીશું બધાને. આપ રથયાત્રા સરસપુર સુધી લાવો. ત્યારથી સરસપુરમાં રથયાત્રા આવે છે અને એમનો જે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હોય છે, ખાસ જેને ભગવાન કહેવામાં આવે અમારા સાધુ સંતોના મુખેથી, તો એ નિશાન હોય છે, ધજા હોય છે, પતાકા હોય છે. તે બધું આજે પણ અહીં જ આવે છે. અહીં જ એમનું આરતી, પૂજા અને સન્માન થાય છે. અને આમાં વિશેષતા આ વર્ષે આ છે કે ખાસ કરીને ભગવાનનું આયુધ અર્પણ કરવામાં આવશે. આ વખતે જ કેમ નથી કરવામાં આવ્યું? કારણ કે વર્ષોથી એવું કહેવાય છે શરૂઆત અહીંયાથી થઈ હતી, તો આપણે પહેલા ભેટ સોગાદ આપ્યા નહીં, હવે આપણે આપી રહ્યા છે, હવે તમે મામેરું કહી રહ્યા છો. એનું પહેલા કોઈ મહત્વ નહોતું, પહેલા થતી નથી. અને હવે ખાલી ફૂલહાર, ધોતી અને પીતાંબરી અને માતાજીનું વસ્ત્ર અર્પણ કરવામાં આવતું હતું. જેમ જેમ સમય ભક્તોની લાગણી વધતી ગઈ છે તેમ તેમ વસ્તુઓ વધતા વધારતા ગયા છે. તો એ રીતે આ વખતે પણ લોકોની ઈચ્છા હતી અને અહીંના જોડાયેલા જે હરિભક્તો છે અમે બધા ભેગા મળીને વાત કર્યા કે ભગવાનનું જે આયુધ હોય છે, જે કાયમ ધારણ કરે છે, એ જ વસ્તુ આપણે અર્પણ કરીએ તો સારું લાગે અને એક અનોખું લાગે. બધા ભક્તોમાં એક જોવાની લાગણી સારી લાગે. આ વખતે 3-4 થશે. એક મામેરા તો ત્યાં જ થાય છે જૂનું, પછી રથ આવ્યા પછી અહીં ચાલુ થયું. જગ્યાના ભાવે ત્યાં ફેરવી દેવામાં આવ્યું. હવે જગ્યા થઈ તો ફરી અહીં ચાલુ થઈ ગયું. એ બધું જગન્નાથ મંદિરના જે ભગવાન આવે છે ને એમને અર્પણ કરી દેવામાં આવે છે. એટલે બધું જગન્નાથ મંદિરમાં અર્પણ કરી દેવામાં તમારે વાત થઈ છે આ વખતે જગન્નાથ મંદિર? હા જી, અમારી વાત થઈ સાથે, મહંત સાથે. હા જી. એ લોકોનો શું અભિપ્રાય આવ્યો આપના? આપણે બધા એક સંપ્રદાયના અમે સાધુ છીએ. અમે જઈને પ્રાર્થના કરી તો બોલ્યા કે આપ કરી શકો છો, આપ કરો, અમે આવકારીશું. તમે કરી રહ્યા છીએ. ના, જે વિધિઓ થાય છે તે પ્રમાણે. હા, ત્યાં લઈ જવા. તમને એવું નહીં લાગતું ભક્તો કન્ફ્યુઝ થાય કે અહીંયાનું મામેરું નિહાળે કે ત્યાંનું મામેરું નિહાળે? નિહાળતા જ રહો આખી જિંદગી. હું તો ભગવાનને વિનંતી કરું છું, 50 મામેરા હોય, જાત જાતના હોય, નિહાળવા આવે છે શું ભક્તો? એ તો નિહાળશે. શું એ અમે ગણ્યા નહીં. આ કોઈ નથની લઈને આવે છે, કોઈ કાનના ઝુમકા લઈને આવે છે, કોઈ પગના વીછી લઈને આવે છે, કોઈ સાડી લઈને આવે. સૌ ભક્તો મળી અને અહીં ભેગા કરશે. આ યજમાન નથી, આખું ગામ જ યજમાન, ભક્તો યજમાન. અચ્છા, આપે સુદર્શન ચક્રની વાત કરી, આપે મોરલીની વાત કરી, ક્યાંથી લાવવામાં આવ્યા છે? એ ક્યાંથી અહીં અમદાવાદમાં એ બનાવવામાં આવી રહ્યું છે અને કદાચ 1-2 દિવસમાં તૈયાર થઈને આવી જશે. કેમ કે અનોખી વસ્તુ છે, કોઈના મગજમાં નથી, એટલે અમે આઈડિયા આપ્યા છે તે પ્રમાણે બધું તૈયાર થઈ રહ્યું છે. કદાચ 10મી તારીખ સુધી અહીં પહોંચી જશે અને એને 11 તારીખમાં विधि पूजन करें। ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।